નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટ પર। તો મિત્રો, આજે હું તમારા માટે એક એવી માહિતી લઈને આવ્યો છું જે ખરેખર તમારા કામની છે। ખાસ કરીને જો તમે પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હોય અને તમારી પાસે પૈસા ન હોય તો મિત્રો, ઘણા લોકો પાસે બિઝનેસ કરવાની ઈચ્છા હોય છે, પરંતુ પૈસા ન હોવાને કારણે તેઓ શરૂઆત જ કરી શકતા નથી। જો તમે પણ એવું જ વિચારી રહ્યા છો કે પૈસા ક્યાંથી લાવું, તો મિત્રો, આજે જે માહિતી હું આપવાનો છું તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ SBI મુદ્રા લોન વિશે। આ લોન હવે એટલી સરળ થઈ ગઈ છે કે તમે માત્ર તમારા મોબાઈલમાંથી જ અરજી કરી શકો છો અને બહુ જ ઓછી પ્રક્રિયામાં તમને લોન મળી શકે છે। અને મિત્રો, સૌથી ખાસ વાત એ છે કે આ લોન માટે માત્ર 2 જ ડોક્યુમેન્ટ જરૂરી છે, એટલે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ। મિત્રો, હવે તમને બેંકમાં લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। મોટાભાગનું કામ તમે ઘરે બેઠા કરી શકો છો। મિત્રો, પહેલાં સમજીએ કે આ મુદ્રા લોન શું છે। તો આ લોન ભારત સરકારની યોજના છે જેને પ્રધાનમંત્રી મુદ્રા યોજના કહેવામાં આવે છે। આ યોજના ખાસ કરીને નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ અને સ્વરોજગાર કરવા માગતા લોકો માટે બનાવવામાં આવી છે। એટલે કે જો તમે નાની દુકાન ખોલવા માગો છો, ફૂડ સ્ટોલ શરૂ કરવા માગો છો, કમ્પ્યુટર સેન્ટર, મોબાઈલ રિપેરિંગ શોપ, ટેલરિંગ, બ્યુટી પાર્લર કે કોઈ પણ નાનો બિઝનેસ શરૂ કરવો હોય તો આ લોન તમારી માટે ખૂબ જ ઉપયોગી છે। મિત્રો, હવે વાત કરીએ કે તમને આ લોન કેવી રીતે મળશે। તો મિત્રો, આ લોન SBI બેંક દ્વારા આપવામાં આવે છે અને SBIનું યોનો એટલે કે YONO એપ્લિકેશન આ માટે ખૂબ જ જરૂરી છે। જો તમારા મોબાઈલમાં યોનો એપ છે અને તે ચાલુ છે તો તમે તેમાં લોગિન કરીને સીધા જ લોન માટે એપ્લાય કરી શકો છો। જો તમારા પાસે યોનો એપ નથી તો તમે નજીકની SBI બેંકમાં જઈને તેને એક્ટિવેટ કરાવી શકો છો। એકવાર એપ ચાલુ થઈ જાય પછી બધી પ્રક્રિયા તમે મોબાઈલ દ્વારા કરી શકો છો। મિત્રો, હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે। તો ઘણા લોકો માટે લોન માટે સૌથી મુખ્ય 2 ડોક્યુમેન્ટ છે। પહેલું છે આધાર કાર્ડ અને બીજું છે પાન કાર્ડ। આ બંને ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। આ સિવાય તમારું SBI બેંક એકાઉન્ટ હોવું ખૂબ જ જરૂરી છે। તમારું મોબાઈલ નંબર બેંક સાથે અને આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ, કારણ કે આખી પ્રક્રિયા OTP દ્વારા થાય છે, એટલે કે તમારો મોબાઈલ નંબર ચાલુ હોવો ખૂબ જ જરૂરી છે। મિત્રો, હવે સમજીએ કે તમને કેટલા પૈસા મળશે અને કેટલું વ્યાજ લાગશે। તો મિત્રો, આ લોનમાં તમને અંદાજે 50,000 રૂપિયા સુધીની લોન સરળતાથી મળી શકે છે। આ લોન પર વ્યાજ લગભગ 9 થી 10% સુધીનું હોય છે, જે બહુ વધારે નથી। આ લોન તમને 5 વર્ષ માટે મળે છે, એટલે કે 60 મહિના સુધી તમે હપ્તામાં પૈસા પરત કરી શકો છો। જો આપણે EMIની વાત કરીએ તો લગભગ 1100 રૂપિયા જેટલો મહિનાનો હપ્તો આવશે। આ હપ્તો ખૂબ જ નાનો છે, એટલે કે તમે સરળતાથી ભરી શકો છો। હવે સૌથી સારી વાત સાંભળો મિત્રો, કે તમે લોન લો ત્યાર પછી તરત હપ્તો શરૂ થતો નથી। તમને પહેલાં 3 મહિના સુધી કોઈ પણ હપ્તો ભરવાનો નથી રહેતો, એટલે કે આ 3 મહિનામાં દરમિયાન તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો, કમાણી શરૂ કરી શકો છો અને પછી ચોથા મહિને હપ્તો ભરવાનું શરૂ થાય છે। આ એક મોટી સુવિધા છે, કારણ કે શરૂઆતમાં કોઈ પણ બિઝનેસમાં સમય લાગે છે। મિત્રો, હવે વાત કરીએ કે કોઈ પણ આ લોન કઈ રીતે લઈ શકે। તો મિત્રો, તમારી ઉંમર 18 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ। તમે પુરુષ હો કે મહિલા, બંને આ માટે લોન લઈ શકે છે, પરંતુ કેટલીક શરતો છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। જેમ કે તમારું SBI એકાઉન્ટ ઓછામાં ઓછું 6 મહિના જૂનું હોવું જોઈએ। જો તમારું એકાઉન્ટ નવું છે તો તમને લોન નહીં મળે। તમારું એકાઉન્ટ સેવિંગ અથવા કરંટ હોવું જોઈએ। જનધન એકાઉન્ટ પર આ લોન મળતી નથી। મિત્રો, બીજી મહત્ત્વની વાત એ છે કે તમારા નામે કોઈ બીજી લોન ચાલુ ન હોવી જોઈએ। જો તમે પહેલાંથી જ કોઈ લોન લીધેલી છે અને તે ચાલુ છે તો તમને આ લોન મળવામાં મુશ્કેલી આવી શકે છે। તમારા મોબાઈલમાં Google Pay, ફોનપે કે પેટીએમ જેવી કોઈ UPI એપ ચાલુ હોવી જોઈએ। આથી બેંક તમારી ટ્રાન્ઝેક્શન એક્ટિવિટી ચેક કરી શકે। મિત્રો, હવે એક સામાન્ય પ્રશ્ન આવે છે કે જો આપણે પહેલાં ક્યારેય લોન લીધી નથી તો શું આ લોન આપણને મળશે? તો તેનો જવાબ છે હા। જો તમે ઉપરની બધી શરતો પૂર્ણ કરી છે, જો તમને આ લોન મળી શકે છે। આ યોજના ખાસ કરીને નવા લોકો માટે છે જે બિઝનેસ શરૂ કરવા માગે છે। મિત્રો, હવે એક સરળ ઉદાહરણ લઈએ
તો માનો કે તમે એક નાનો ફૂડ સ્ટોલ શરૂ કરવા માગો છો, તમને ગેસ, વાસણ, સામાન માટે પૈસા જોઈએ છે. તમે આ મુદ્રા લોનને લઈને તમારો ધંધો શરૂ કરી શકો છો. 3 મહિના સુધી તમે ફક્ત કામ પર ધ્યાન આપો, ગ્રાહકો બનાવો અને પછી ધીમે ધીમે કમાણી કરીને હપ્તો ભરી શકો છો. આ રીતે તમે તમારો પોતાનો બિઝનેસ ઊભો કરી શકો છો. મિત્રો, આજના સમયમાં નોકરી મેળવવી મુશ્કેલ બની રહી છે, પરંતુ પોતાનો નાનો ધંધો શરૂ કરવો એક સારો વિકલ્પ છે. સરકાર પણ આવી યોજનાઓ દ્વારા તમને મદદ કરી રહી છે. તો મિત્રો, આ તકને ચૂકી ન જશો. એકવાર જરૂરથી ટ્રાય કરો. કદાચ આ તમારા જીવનમાં એક મોટો ફેરફાર લાવી શકે છે. આશા છે કે આજની આ માહિતી તમને સરળ રીતે સમજાઈ ગઈ છે. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી તમને સમયસર મળતી રહે. જય હિન્દ, વંદે માતરમ.